તણાવ ઓછો કરવાની ચોથી અને છેલ્લી એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ જ દોડધામવાળું બને છે, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણે કેવું અનુભવીએ છીએ? ત્યારે આપણે માનસિક ગૂંચવણમાં, એટલે કે ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, એટલે કે બંધાઈ ગયા હોઈએ ગૂંચવણમાં, એવું આપણે અનુભવીએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ સરળ કે હકારાત્મક જણાતી નથી. પેસિમિઝમ સેટ ઇન. પેસિમિઝમ એટલે નિરાશાવાદ. સેટ્સ ઇન એટલે આપણા મગજમાં નિરાશાવાદ બેસી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ. અને આપણે કોઈ રસ્તો જોઈ શકતા નથી બહાર આવવાનો. ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી જે હાલની સમસ્યા છે એમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો આપણે જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ આશાવાદ, પેસિમિઝમનો વિરોધી છે. આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ વિથ ધ ટેકનિક, એટલે કે આ પદ્ધતિ સાથે. કઈ પદ્ધતિ? ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણાની પદ્ધતિ વડે આપણે આશાવાદનો સોર્સ ખોલી શકીએ છીએ. જેમાં પહેલો જ પોઈન્ટ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આ મુદ્દો લગભગ ચારે એક્સરસાઇઝમાં કોમન છે કે ખુરશી ઉપર આરામથી બેસી જાઓ અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, એટલે કે તમારી બધી જ સેન્સ એટલે જે આપણને ભગવાને અલગ અલગ સેન્સ આપી છે, જોવું, સૂંઘવું, સાંભળવું, અનુભવવું, એ બધી સેન્સ છે. એ બધી સેન્સથી આપણે અનુભવ કરવાનો છે વોટ ઇટ ફીલ્સ લાઈક. કેવું આપણને ફીલ થાય છે ટુ હેવ અચીવડ સમથિંગ. અચીવડ સમથિંગ એટલે કંઈક આપણે મેળવી લીધું છે ત્યારે કેવું આપણને ફીલ થાય છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. રિલીફ એટલે રાહત અને ઇલેશન એટલે ગર્વ. તો રાહત અને ગર્વની લાગણી આપણે એન્જોય કરીએ છીએ ત્યારે આપણને કેવું થાય છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, એટલે કે આવી જ પોઝિટિવ ફિલિંગ ઉપર થોડી વાર માટે ટકી રહો. હેંગ ઓનનો અર્થ થાય છે એ જ પરિસ્થિતિમાં રહેવું, ટકી રહેવું. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ. એવા વિચારોને, એવી ફિલિંગને તમારી સાથે જ લઈ જાઓ હિયર એન્ડ નાવ. હિયર એન્ડ નાવ મતલબ કે જ્યાં જ્યાં તમે જાઓ છો ત્યાં તમારા વિચાર એવા તમે સાથે લઈ જાઓ. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરી પાછી ખોલો. હવે આ છેલ્લી એક્સરસાઇઝ આપણે જોઈ, જેની અંદર એકદમ ટૂંકી એક્સરસાઇઝ છે, જેની અંદર ફક્ત સફળતાની આપણે ધારણા કરવાની છે કે આપણે કોઈ બાબતમાં, કોઈ પણ કાર્યમાં આપણે સફળ થઈ ગયા છીએ. ખરેખર કોઈ કાર્ય હજી કર્યું નથી, પરંતુ આપણે સફળ થઈ ગયા છીએ એવી ધારણા કરવાની છે. તો આ એક એવી પોઝિટિવ ફિલિંગ છે કે આપણે જો કોઈ બાબતની સફળતાની ધારણા કરી લઈએ ને તો પણ એ કામમાં આપણને 50% સફળતા મળે, માત્ર વિચાર કરવાથી જ. એટલે પોઝિટિવ વિચાર કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ, મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન consideration about how the situation will resolve itself.
એ વાતની તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાશે એ વિચારોમાં ગૂંચવાઈ ન જાઓ. ગૂંચવાઈ ન જવું એટલે ગેટ ઓલ ટેંગલ્ડ અપ. કન્સિડરેશન એટલે કે એવા વિચારોમાં ગૂંચવાઈ ન જાઓ કે આ પરિસ્થિતિ જે મારી સાથે ઊભી થઈ છે એ કેવી રીતે સોલ્વ થશે. It will look after itself as long as you keep your aim firmly in mind. એ પરિસ્થિતિ એની જાતે જ સંભાળ લેશે પોતાની પરિસ્થિતિની જ્યાં સુધી as long as સમય બતાવે છે જ્યાં સુધી you keep your aim firmly in mind એટલે કે તમારો જે એમ છે ધ્યેય છે એ તમારા મનમાં તમે દૃઢતાપૂર્વક જ્યાં સુધી રાખશો ત્યાં સુધી પરિસ્થિતિ ખુદ પોતાને સંભાળી લેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. પોઝિટિવ આઉટકમ એટલે હકારાત્મક નિર્ણય, હકારાત્મક પરિણામ. જો તમે હકારાત્મક પરિણામ ઉપર વધુ ફોકસ કરશો એટલે કે દરેક પરિસ્થિતિમાં હકારાત્મક પરિણામ જ આવશે એવું વિચારશો, યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકો છો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ અને તમે વધુ સારા નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી કે જે છેવટે, ઇવેન્ચ્યુઅલીનો મતલબ થાય છે છેવટે, લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ જે તમને ઈચ્છિત પરિણામ તરફ લઈ જશે. લીડ એટલે લઈ જવું. છેવટે તમે જે પરિણામ ધારેલું હશે એ પરિણામ ચોક્કસ મળશે. If there could be a number of different positive outcomes. જો હકારાત્મક પરિણામો વધારે હોય, a number of એટલે એક કરતાં વધારે. જો હકારાત્મક પરિણામો જુદા જુદા હોય અને એક કરતાં વધારે હોય, then simply concentrate એટલે એકાગ્રતા લાવવી, on visualizing one version today and another version tomorrow. તો આજે એક પ્રકારના પોઝિટિવ હકારાત્મક જે પરિણામ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને આવતીકાલે બીજું જે હકારાત્મક પરિણામ છે એના વિશે વિચારો. એટલે કે તમારી પાસે તમારા માટે એક કરતાં વધારે કાર્ય હોય અને એમાં સફળતાની ધારણા કરવી હોય તો એક એક કાર્ય ઉપર ધ્યાન આપો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ. આ કોઈ એક એવી એક્સરસાઇઝ નથી ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. ભવિષ્યને બતાવે. પ્રિડિક્ટ જેનો અર્થ થાય ભવિષ્ય ભાખવું. આ કોઈ ભવિષ્ય સ્પષ્ટપણે ભાખશે એટલે કે તમારું ભવિષ્ય આમ જ હશે એવું સ્પષ્ટપણે કહી દેતી એક્સરસાઇઝ નથી. પણ આવી એક્સરસાઇઝ કરશો એનો ફાયદો શું છે? બટ રાધર અ વે. પણ એના કરતાં આ એક્સરસાઇઝ એ રસ્તો છે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. તમારા મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવાનો આ રસ્તો છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને હકારાત્મક બાબત ઉપર ફોકસ કરવાનો આ એક રસ્તો છે.